સમાચાર આવી રહ્યા છે સુરતની. સુરતમાં મોક પોલિંગ વખતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. મોક પોલિંગ સમયે જ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન અન્ય પાર્ટીના ચિહ્ન કરતાં નાનું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કામરેજ કોંગ્રેસ પ્રમુખે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. જો ફરિયાદનો નિકાલ નહીં થાય તો કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહીની પણ તૈયારી છે. સુરતમાં મોક પોલિંગમાં કોંગ્રેસે ઉઠાવ્યો છે વાંધો. કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન જે છે અન્ય પાર્ટીના ચિહ્ન કરતાં નાનું છે. કામરેજ કોંગ્રેસ પ્રમુખે તેનો વિરોધ કર્યો અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરી. અને યોગ્ય નિકાલ ન થાય તો કોંગ્રેસ પાર્ટી કાયદાનો સહારો પણ લેશે. કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન અન્ય પાર્ટીના ચિહ્ન કરતાં નાનું હોવાનો કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. સુરતમાં મોક પોલિંગ યોજાયું હતું, જેમાં કોંગ્રેસે આ મુદ્દો ધ્યાન પર આવતા તેમણે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન અન્ય પાર્ટીના ચિહ્ન કરતાં નાનું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કામરેજના કોંગ્રેસ પ્રમુખે વાંધો ઉઠાવી ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવાની પણ વાત કરી છે. જો ફરિયાદનો નિકાલ નહીં થાય તો કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.